જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો લેક્ચર શરૂ કરીએ ને એની પહેલા થોડીક માહિતી આપી છે. જેમ કે ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને પૂછતા હતા કે સર ઓફલાઈન બેચ ક્યારે સ્ટાર્ટ થવાની છે. તો મિત્રો, તમારા માટે ખાસ જે છે ICE દ્વારા જે છે ઓફલાઈન બેચ શરૂ થવાની છે. સૌથી પહેલા માહિતી એ આપી દો કે કોરોના ગાઈડન્સને જાળવીને થવાની છે અને તમારે કોઈ ચિંતા કરવાની નથી. હવે આપણે કઈ કઈ ઓફલાઈન બેચ કઈ બ્રાન્ચે શરૂ થવાની છે એની માહિતી મેળવીએ. તો સૌથી પહેલા મિત્રો જુનાગઢ બ્રાન્ચની વાત કરીએ. તો જુનાગઢ બ્રાન્ચની અંતર્ગત આપણે જાણીએ છીએ કે તલાટી છે, જુનિયર ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, બિન સચિવાલય છે, ATDO છે. આની સાથે રાજકોટ મ્યુનિસિપલ પણ બહુ મોટી ભરતી છે. તો આ બધી ભરતીઓને ધ્યાનમાં રાખી અને તારીખ 9/2/2021 એટલે આવતીકાલથી જે છે સાંજે 4 થી 6 સમય દરમિયાન જનરલ બેચીસ શરૂ થવાની છે. અને મિત્રો, તમે જો કાલ સુધી એટલે કે 9 ફેબ્રુઆરી સુધી તમે એડમિશન મેળવો છો તો તમને ફી ઉપર જે છે 10% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. આની સાથે જ મિત્રો જણાવ્યું કે આપણે જાણીએ છીએ ઇવન કે ટૂંક સમયમાં કોન્સ્ટેબલની એક્ઝામ પણ આવવાની છે. તો કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ કહી શકાય ને નવી બેચ જે છે ઓલરેડી 3 ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થઈ ચૂકી છે, જેનો સમય જુનાગઢની અંતર્ગત 9 થી 11 છે. તો મિત્રો, હજી ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે કે સર ક્યારે થવાની છે. તો ખાસ આપી દઉં માહિતી કે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એડમિશન લઈ ચૂક્યા છે અને તમે પણ એનો લાભ લઈ લો. અને એની અંતર્ગત પણ અત્યારે ફ્રી ટ્રાયલ લેક્ચર ચાલુ છે, તો તમે એનો લાભ લઈ શકો છો. ખાસ મિત્રો, ઓફલાઈન બેચ રહી છે, ડાઉટ છે એ સોલ્વ કરેલું છે. સૌથી પહેલા તો ઓફલાઈન બેચ છે એ પણ માહિતી આપું છું. એની સાથે જ આપણે જાણીએ છીએ કે આ વખતે રનિંગ જે છે પોલીસની અંતર્ગત પહેલા રહેલી છે. તો જે કહેવાય ને કે ઓફલાઈન બેચીસ છે, જે જનરલ નોલેજ છે, કાયદા છે, એનું જ્ઞાન તો પૂરેપૂરું આપવામાં આવશે જ, પરંતુ ફિઝિકલની તૈયારી પણ ક્લાસ દ્વારા જે છે ફ્રીમાં તૈયારી કરવામાં આવશે. અને એ રીતે કે ટૂંક સમયની અંદર એટલે જેટલું બને એટલું ઓછા સમયમાં જે છે ગ્રાઉન્ડ પૂર્ણ થાય. હા મિત્રો, આની સાથે જ જો આ બંને બેચને લઈને તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય અથવા તો હજી વધારે માહિતી મેળવવી હોય તો જે કોન્ટેક્ટ નંબર રહેલા છે 7698501110 અને બીજો નંબર છે 7698601110. તો તમે આ નંબર ઉપર ફોન કરી અને વધારે જે ડીપમાં માહિતી જે છે બેચને લક્ષીને તમે પૂછી શકો છો. એની સાથે જ મિત્રો છે આપણી ICE ની રાજકોટની બ્રાન્ચ છે, ત્યાં પણ નવી બેચ જે શરૂ થવાની છે, જેમાં કોન્સ્ટેબલની બેચ નવી શરૂ થવાની છે, જે આવતીકાલથી શરૂ થશે 9/2/2021 અને જેનો સમય છે બપોરે 1 થી 3. તો ઓફલાઈન બેચ રહેશે ખાસ કરીને 9/2/2021 એટલે કે આવતીકાલથી રાજકોટ ખાતે બપોરે સમય 1 થી 3 દરમિયાન. અને આની અંતર્ગત મિત્રો ખાસ તમામ મેં શરૂઆતમાં જ કીધું ને કે સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને તો આપણી જે પણ જગ્યાએ જે પણ બ્રાન્ચે ક્લાસ શરૂ થશે, બેચ શરૂ થશે, એમાં જે સરકારી જે ગાઈડલાઇન્સ છે ને કોરોનાને લઈને, તો એના મુજબ એનું પાલન કરીને જ આપણે નવી બેચ શરૂ કરવાના છીએ. એટલે કે જે કુલ સંખ્યા હોય એના 40 થી મેક્સિમમ 50% સુધી જ આપણે સ્ટુડન્ટ્સને જે છે એન્ટ્રી આપવાના છીએ. તો આની અંતર્ગત પણ તમે જો 9 ફેબ્રુઆરી સુધી જે છે એડમિશન લ્યો છો તો તમને ફીના જે છે 10% જેટલું આકર્ષક ડિસ્કાઉન્ટ જે છે આપવામાં આવશે. એની સાથે જ મિત્રો ASI PSI સપનું હોય ને કે ખભા ઉપર 2 સ્ટાર 1 સ્ટાર જોઈએ, તો મિત્રો એના માટે જો તૈયારી માટેનો સમય આવી ગયો છે. તો એના માટે પણ જે ઓફલાઈન બેચ જે છે એ 11 ફેબ્રુઆરીથી રાજકોટ ખાતે ઓફલાઈનમાં જે શરૂ થવાની છે. તો ખાસ યાદ રાખજો 11 ફેબ્રુઆરી રહેલી છે. અને એમાં પણ મિત્રો જે 11 ફેબ્રુઆરી સુધી કહેવાય કે ભાઈ ભાગ લે છે, ઇન્સ્યોર્ટ કે રજીસ્ટ્રેશન કરાવે છે, તો એને પણ એની ફીના 10% જેટલું ડિસ્કાઉન્ટ જે છે આપવામાં આવશે. હવે ASI PSI માં પણ મિત્રો જે રીતે મેં તમને કીધું એ મુજબ જુનાગઢની જેમ જ કે તમને ઓફલાઈનમાં તો ઇન્સ્યોર્ટ કે GK છે, કાયદા છે, ઇંગ્લિશ, મેથ્સ, રીઝનિંગ, વોટેવર બધા સબ્જેક્ટનું પૂરેપૂરું નોલેજ તો આપવામાં આવશે જ, પરંતુ જે સરકારે આ ગાઈડલાઇન્સ આપી છે ને કે પહેલા ફિઝિકલ રહેશે, એ જ પ્રમાણે મિત્રો ક્લાસની અંતર્ગત જ તમને ફ્રીમાં જે છે આખી ફિઝિકલની તૈયારી કરવામાં આવશે અને ટૂંક સમયમાં ઓછા સમયમાં કેવી રીતે ગ્રાઉન્ડ ક્લિયર કરવું એની માહિતી આપવામાં પણ આવશે. તમને જો રાજકોટ ખાતે એડમિશન લેવું હોય અને જો કોઈ પણ એને લઈને ઇન્ક્વાયરી હોય અથવા તો કોઈ ડાઉટ હોય, ક્વેરી હોય, તો તમે 9375070110 અને બીજો નંબર છે 9328000110. તો આ નંબર પર ફોન કરી વધારે માહિતી અથવા તમને કંઈ ક્વેરી હોય તો તમે એને પૂછી શકો છો. એ જ રીતે મિત્રો જે આપણી અમદાવાદ ખાતે બ્રાન્ચ રહેલી છે ત્યાં પણ ASI PSI ની નવી ઓફલાઈન માટેની બેચ છે શરૂ થવાની છે, જે તારીખ કહી શકાય ને કે ભાઈ 9/2/2021 એટલે આવતીકાલથી શરૂ થવાની છે. ત્યાં મિત્રો વધારે સ્કીમ છે. જો 13 ફેબ્રુઆરી સુધી જો ત્યાં એડમિશન લેવામાં આવશે તો એની ફીના આકર્ષક એટલે કે 10% ડિસ્કાઉન્ટ જે છે આપવામાં આવશે.
અને હા મિત્રો, અહીં પણ એ જ રીતે કે ભાઈ જે ક્લાસની જે વસ્તુ છે એટલે કે જે સબ્જેક્ટ રહેલા છે એ તો ક્લિયર કરવામાં આવશે જ, પણ એ સાથે ફિઝિકલની આક્રમક રીતે તૈયારી પણ કરવામાં આવશે. જો અમદાવાદની બ્રાન્ચને લઈને કોઈ પણ પ્રકારની નવી બેચને ક્વેરી હોય તો એના વિશે મિત્રો તમે 8469501110 અને 8469001110 ઉપર કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ખાસ મિત્રો ફરી જણાવી દઉં, વહેલા તે પહેલાના ધોરણે રહેશે. શા માટે? તો કે સરકારી ગાઈડલાઇન્સ છે, તો આપણી તમામ પ્રકારની ગાઈડલાઇન્સનું પાલન કરશું અને કહેવાય ને કે ટોટલ જેટલી સ્ટ્રેન્થ છે એના 40 થી 50% વિદ્યાર્થીઓ આપણે એન્ટ્રી આપવાના છીએ. ઓલરેડી પીએસઆઈની એસઆઈની બેચ તો શરૂ થઈ ગઈ છે, પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો લાભ નહોતા લઈ શક્યા. તો એના માટે ફરી જે છે નવી બેચો શરૂ કરવાના છીએ. તો મિત્રો તમે પણ એમાં જોયા છો જલ્દી, અને જલ્દીથી તમે જે છે ખભે 1 સ્ટાર 2 સ્ટાર મેળવી અને તમારા જે સપના છે એ પૂર્ણ કરો. તો એ સાથે જ મિત્રો આજનું આપણું ડિસ્કશન શરૂ કરીએ. તો આજના જે કરંટ અફેર્સના મુખ્ય ટોપિક રહેલા છે, જેમાં પ્રથમ ટોપિક છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના. સેકન્ડ ટોપિક છે કૃષિ નિકાસમાં વધારો. હવે જો આપણે જાણીએ છીએ કે ભાઈ લાંબા સમયથી જે છે લોકડાઉન હતું, એગ્રીકલ્ચરના કંઈક ને કંઈક પ્રોબ્લેમ હતા, ખેડૂતોના આંદોલન ચાલે છે, તો એ બધાની અંતર્ગત જો જે પણ નિકાસ થઈ છે તો એમાં જે છે વધારો આવ્યો છે. તો એના પર વાત કરશું કે એવું શા માટે થયું છે, કેટલો વધારો છે. એના પછી છે મિત્રો રાષ્ટ્રીય બાગાયતી મેળો. બાગાયત એટલે શું થાય? તો કે બગીચાવાળી ખેતી, જેમ કે દ્રાક્ષની ખેતી છે, ચાની ખેતી છે, કોફીની ખેતી છે, પપૈયા છે. તો જે બગીચામાં જે વસ્તુ થાય છે, બગીચાની ખેતી છે એને બાગાયતી કહેવાય. તો એનો મેળો આયોજિત થયો છે, તો એના વિશે માહિતી મેળવશું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેલો છે મિત્રો, ખૂબ જ દુઃખદાયક ઘટના કહી શકાય કે ઉત્તરાખંડની અંતર્ગત જે નંદાદેવી ગ્લેશિયર છે, હિમ નદી જે છે એ આઉટબર્સ્ટ થયેલ છે, એટલે કે તૂટી અને નદીમાં પડેલ છે. તો જેના કારણે અંદાજિત 150 લોકો જેટલા તો હજી પણ મળી નથી આવ્યા. તો ખૂબ દુઃખદાયક ઘટના છે. હવે આપણે એના વિશે માહિતી મેળવશું કે શા માટે આવું થયેલું છે, એના ચાન્સીસ ક્યાં છે, આ ઘટના કેવી રીતે ઘટેલી છે. તો એના વિશે આપણે તમામ પ્રકારની માહિતી મેળવવાના છીએ. ખાસ કરીને જિયોગ્રાફિકલી પણ યાદ રાખશું, નંદાદેવી ગ્લેશિયર ક્યાં છે, ઉત્તરાખંડ કેવી રીતે. તો ચાલો મિત્રો આજનું આપણું ડિસ્કશન શરૂ કરીએ. તો જેનો પ્રથમ ટોપિક છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના. તો નાણાકીય વર્ષ 2020 સુધીમાં ભારત સરકારની માતૃત્વ લાભ યોજના, અથવા તો એને કહીએ છીએ આપણે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના PMMVY. તો આ યોજનાની અંતર્ગત એના દ્વારા 1.75 કરોડથી વધુ પાત્ર મહિલાઓને સમાવેશ થઈ ચૂકી છે. તો જે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના છે એની અંતર્ગત 1.75 કરોડથી વધુ જે પાત્ર એટલે કે એની યોગ્ય મહિલા હોય એમાં સમાવેશ થઈ ચૂકી છે. નાણાકીય વર્ષ 2018 થી 2020 ની વચ્ચે આ યોજના અંતર્ગત કુલ 1.75 કરોડ પાત્ર લાભાર્થીઓએ 5,931.95 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. એટલે જો અહીં એક વાત તો ક્લિયર થઈ ગઈ કે આ યોજના અંતર્ગત કંઈક ને કંઈક નાણાકીય સહાય આપવામાં આવે છે. અહીં લખે છે ને કે 2018 થી 2020 ની જે નાણાકીય વર્ષ રહ્યા છે એની વચ્ચે 1.75 કરોડ જે પાત્ર મહિલા છે કે જેને યોગ્ય મહિલાઓ છે એની અંતર્ગત એને 5,931.95 કરોડ રૂપિયા જે છે ચૂકવેલા છે. જેને લઈને આખો ઇસ્યુ અત્યારે મિત્રો કરંટમાં છે કે ભાઈ 1.75 જો આની અંદર લાભાર્થીઓ હોય તો યોજના જે છે ઇમ્પોર્ટન્ટ તો બને. યોજના વિશે માહિતી મેળવીએ કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એક પ્રસૂતિ લાભ યોજના છે. સો એ પણ યાદ રાખજો કોના માટેની છે, તો મહિલાઓ માટે અને ખાસ કરીને પ્રસૂતિ લાભ માટેની યોજના રહેલી છે, જે દેશના તમામ જિલ્લાઓમાં 1 જાન્યુઆરી 2017 થી. તો જો અહીંયા એક વસ્તુ એ પણ ક્લિયર થઈ ગયું કે અમુક રાજ્યમાં, અમુક વિસ્તારમાં કે ભાઈ પહેલા ફેઝમાં, બીજા ફેઝમાં એવું નથી. અહીં કીધેલું છે કે તમામ જિલ્લામાં 1 જાન્યુઆરી 2017 થી લાગુ થઈ હતી. તો સંપૂર્ણ દેશમાં લાગુ પડે છે આ યોજના. ઓકે, કઈ મિનિસ્ટ્રી છે? તો તે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત એક કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે. તો કહેવાય કે ભાઈ કેન્દ્ર દ્વારા સંચાલિત થાય છે, કેન્દ્ર દ્વારા સંચાલિત થતી યોજના છે. તો ફંડિંગ ને એ બધું કેન્દ્ર આપશે. સેકન્ડ કેન્દ્રમાં કઈ મિનિસ્ટ્રી? તો યાદ રાખવાનું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એના દ્વારા ચાલુ છે. દેશના તમામ જિલ્લામાં લાગુ પડેલ છે અને એક પ્રસૂતિ લાભ યોજના રહેલી છે. પ્રત્યક્ષ લાભ સ્થાનાંતરણ યોજના, તેમાં સગર્ભા સ્ત્રીઓને સીધા તેમના બેંક ખાતામાં રોકડ ટ્રાન્સફર કરવાનો સમાવેશ છે. જે પણ પ્રેગ્નેન્ટ વુમન હોય એને જે છે ડાયરેક્ટલી એના જે બેંક એકાઉન્ટ હોય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, પ્રત્યક્ષ લાભ સ્થાનાંતરણ યોજના
ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ. તો એની અંદર શું કરે છે કે જે સગર્ભા સ્ત્રીઓ છે એની અંદર એનું જે બેંક એકાઉન્ટ છે એમાં ડાયરેક્ટલી જે છે એમાં પૈસા જે છે ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી તેઓ તેમની પોષણ સંબંધિત જરૂરિયાતો પૂરી કરી શકે અને તેમના વેતન નુકસાનની આંશિક ભરપાઈ પણ થઈ શકે. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ ઘણી જે મહિલાઓ હોય એ કોઈના કોઈ વ્યવસાય સાથે સંકળાયેલી હોય છે, કે કંપનીમાં હોય છે, તો વોટેવર પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરતા હોય છે અને એ દરમિયાન એ પ્રેગ્નેન્ટ થાય છે તો એ વખતે એને લીવ મળતી હોય છે, તો ઘણો એનો પગાર પણ કપાવવાનો હોય છે. તો એ સમયે એનું જે વેતન નુકસાન થયેલું છે એની આંશિક, સંપૂર્ણ તો ભરપાઈ ન થઈ શકે પણ એની આંશિક ભરપાઈના રૂપમાં અને એને પ્રેગ્નન્સી દરમિયાન જે છે એને પોષણ પૂરેપૂરું મળી રહે એ ઉદ્દેશથી એના ખાતાની અંદર, એના બેંક ખાતામાં જે છે પૈસા જે છે ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે, જેથી એના શરીરની અંદર પોષણનું લેવલ જે છે એ વધારી શકે અને સેકન્ડ એના વેતનની નુકસાન, એની આંશિક ભરપાઈ પણ થઈ શકે. તો આવા ઈરાદા સાથે ગવર્મેન્ટ જે છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ચલાવી રહી છે. આગળ વધીએ તો લક્ષિત લાભાર્થીઓ કોને કોણ લક્ષિત થયેલ છે? તો મહિલાઓ કે જેઓ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા તો જાહેર ઉપક્રમ એટલે કે પબ્લિક સેક્ટરમાં નિયમિત રોજગારીમાં સંલગ્ન છે અને કોઈ પણ કાયદા હેઠળ સમાન લાભ મેળવે છે તેને છોડીને, યાદ રાખો, એના સિવાય એટલે કે જેઓ કેન્દ્ર સરકારમાં હોય, રાજ્ય સરકારમાં હોય અથવા તો પબ્લિક ઉપક્રમમાં હોય, એટલે કે ગવર્મેન્ટ જોબ, સેન્ટ્રલ લેવલે, સ્ટેટ લેવલે કે પછી પબ્લિક સેક્ટર યુનિટ રહેલા હોય, તો આની અંતર્ગત અને કોઈ પણ કાયદા હેઠળ તે જો સમાન લાભ મેળવતી હોય અને સમકક્ષ સરકારી જોબને સમકક્ષ જે મહિલાઓને લાભ મળતા હોય તો એના સિવાય પ્રેગ્નેન્ટ વુમેન એન્ડ લેક્ટેટિંગ મધર આ યોજના માટે પાત્ર છે. તો જે પણ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને પબ્લિક ઉપક્રમમાં કામ કરતા હોય અથવા તો એની સાથે જોડાયેલા કોઈ પણ કાયદા હેઠળ સમાન લાભ મેળવતા હોય તો એના સિવાય જે પણ પ્રેગ્નેન્ટ વુમેન અથવા તો લેક્ટેટિંગ મધર રહેલા છે એને આ યોજના અને પાત્ર હોય છે, એને આ યોજનાનો લાભ જે છે એ મળે છે. યોજના અંતર્ગત મળેલા લાભ, ક્યાં ક્યાં લાભ મળે છે? તો નીચે આપેલ શરતોને પૂર્ણ કરવા પર લાભાર્થીઓને 3 હપ્તામાં, જો ડાયરેક્ટલી નથી, 3 હપ્તામાં ટોટલ 5,000 નો રોકડ લાભ મળે છે. એટલે ડાયરેક્ટલી જે બેંક એકાઉન્ટ છે, ડાયરેક્ટલી એના બેંક એકાઉન્ટમાં જે છે 5,000 જે છે એ 3 હપ્તામાં જે છે એ ગવર્મેન્ટ જમા કરે છે. જેમ કે ગર્ભધારણની તાત્કાલિક નોંધણી પર, પ્રેગ્નેન્ટ થાય છે એ વખતની નોંધણી ઉપર, સેકન્ડ છે પ્રસવ પૂર્વ તપાસ પર, ત્રીજું છે બાળ જન્મ નોંધણી અને કુટુંબમાં પ્રથમ હયાત બાળકની રસીકરણનું પ્રથમ ચક્ર પૂર્ણ કર્યા પછી. હવે બાળ જન્મ નોંધણી અને જે ઓલરેડી કુટુંબમાં જો પેલું બાળક હોય તો એ બાળકને જે છે રસીકરણનું આખું જે ચક્ર આવે ને, રસીકરણનું આખું ચક્ર કે ભાઈ 6 મહિને આ રસી છે, વર્ષે આટલી રસી હોય, 2 વર્ષે આટલી રસી આપવાની, 9 વર્ષે આ રસી આપવાની, તો આખું રસીકરણના ચક્ર રહેલા છે. તો જે પ્રથમ ચક્ર પૂરું થાય અને એ વખતે આપણે રજીસ્ટ્રેશન તો કરવું પડે કે રસી અપાયેલી છે, રસી અપાયેલી છે, તો એ પૂર્ણ કરેલું હોય તો એ, અને આના સિવાય તો કે પાત્ર લાભાર્થીઓને જનની સુરક્ષા યોજના, યાદ રાખો JSY, જનની સુરક્ષા યોજના હેઠળ રોકડ પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવે છે. તો આમ લાયક મહિલાને સરેરાશ ₹6,000 ની સહાય મળે છે. હવે જો આની અંદર કેટલા, તો કે 5,000 આપે છે, પ્લસ જે જનની સુરક્ષા યોજના છે એમાં પણ આપે છે નિયરલી 1,000. તો ટોટલ જે છે 6,000 ની આસપાસ જે છે એને કહેવાય કે ફાયદો મળે છે. 5,000 અહીંથી, અને જે જનની સુરક્ષા યોજના છે એની અંદર એને 1,000 જેટલા અલગથી આપવામાં આવે છે. તો ટોટલ જે છે 6,000 જેટલી એને સહાય મળે છે. અને યાદ રાખો એને ડાયરેક્ટ બેંકમાં એકાઉન્ટમાં જે જમા થાય છે. તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થ્રુ યોજનાનો લાભ એને મળે છે. વિશેષ લક્ષણ વિશે વાત કરીએ તો આ યોજનાના અમલીકરણને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વડાપ્રધાન માતૃવંદના યોજના કોમન એપ્લિકેશન સોફ્ટવેર દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. હવે આપણે કીધું ભાઈ કેન્દ્ર સરકાર ચલાવે છે, હવે યોજના ચાલે છે, ફંડિંગ આપે છે, પૈસા એકાઉન્ટમાં જમા કરે છે, તો ક્યાંક ને ક્યાંક એના ઉપર વોચે રહેતી હશે, એના વિશે ડેટા પણ કલેક્ટ થતો હશે, તો એના ઉપર નિરીક્ષણ રાખવું જરૂરી હોય. તો નિરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે? તો આ યોજનાનું અમલીકરણ, જેમ કે કેન્દ્રએ બહાર પાડેલી છે, તો એના શું દરેક મહિલાઓ જે પણ પ્રેગ્નેન્ટ વુમેન છે એનો લાભ મળે છે કે નહીં, વચ્ચે કરપ્શન નહીં તો નથી થતું ને. તો આ યોજનાના અમલીકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર જે છે એ વડાપ્રધાન માતૃવંદના યોજનાના કોમન એપ્લિકેશન સેન્ટર સોફ્ટવેર રહેલો છે, કોમન એપ્લિકેશન જે સોફ્ટવેર છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના કોમન એપ્લિકેશન
સેન્ટર આ સોફ્ટવેર, તો એના દ્વારા જે છે નિરીક્ષણ કરે છે કે ભાઈ યોજનાના કેટલા ચરણમાં કેટલે પૂછેલ છે, ક્યાં ક્યાં સુધીનો જે બેનિફિટ જે છે એ ટ્રાન્સફર થયેલા છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના કોમન એપ્લિકેશન સોફ્ટવેર એ વેબ આધારિત એક સોફ્ટવેર એપ્લિકેશન છે જે યોજના હેઠળના દરેક લાભાર્થીની સ્થિતિને ટ્રેક કરવા માટે સક્ષમ. જે કીધું ને કે ભાઈ પૈસા ટ્રાન્સફર થાય છે તો એના એકાઉન્ટમાં થયા કે નથી, વચ્ચે કંઈ કરપ્ટ તો નથી થતું ને, તો જે પણ ફંડિંગ આવે છે, જે પણ પૈસા રહેલા છે અને જેને લાભ પહોંચવાનો છે, તો આખી ચેઇન ઉપર નિરીક્ષણ રાખે છે કે ડાયરેક્ટલી એના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે ને, વચ્ચે કોઈ એવું તો નથી ને કે 5 ની બદલે 4 ટ્રાન્સફર કરીએ, તો એનો આખી સ્થિતિ જે છે ને ટ્રેક કરે છે. પરિણામે લાભકર્તાની કોઈ પણ ફરિયાદને તાકીદે જવાબદારીથી વધુ સારી રીતે નિવારવા કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય, સપોઝ કે પૈસા ટ્રાન્સફર નથી થયેલા અથવા અધૂરા થાય છે, જે હપ્તા ચૂકવવામાં આવે છે એ હપ્તા મુજબ નથી થતા, તો ફરિયાદ કરે છે એની ઉપર અને ફરિયાદ જે છે ડાયરેક્ટલી એની પાસે મળે છે રાજ્ય સરકાર લેવલ પાસે, કેન્દ્ર સરકારે, અને જે આખી સોલ્વ થાય છે. તો જે પણ મુશ્કેલીઓ આવે છે એનું યોગ્ય સ્તરે અને ઝડપથી જે છે નિવારણ પણ લેવામાં આવે છે. મહિલાઓના પોષણ અને આરોગ્યના પાસા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની અન્ય યોજનાઓ આપણે એક તો જોઈએ અત્યારે. આના સિવાય અન્ય કઈ કઈ યોજના છે જો મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને પોષણ પછી સ્ત્રી સશક્તિકરણ બધા માટે યોજનાઓ જે છે ઇમ્પોર્ટન્ટ સાબિત થવાની છે. હું તો કહું છું કે મેન્સ માટે તો ખાસ ઇમ્પોર્ટન્ટ હશે. પીટીમાં જે છે પર્ટિક્યુલર પૂછે, જેમ કે ઇન્દિરા ગાંધી માતૃ સહયોગ યોજના, એના વિશે નીચેમાંથી કયા વાક્ય સાચા છે અને 2-3 વાક્ય બનાવીને આપી દેશે. તો જે પણ આ પ્રકારની અગત્ય યોજના છે એની વિશે માહિતી મેળવી લઈએ. તો ઇન્દિરા ગાંધી માતૃ સહયોગ યોજના IGMSY, આ યોજનાનો ઉદ્દેશ્ય એ છે કે તે સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ માટે વધુ સારું સ્વાસ્થ્ય અને પોષણ માટે રોકડ પ્રોત્સાહન આપીને અનુકૂળ વાતાવરણ પ્રદાન કરવું છે. તો જે પણ સગર્ભા અથવા તો જે સ્તનપાન કરાવતી માતાઓ રહેલી છે એના વધારે સારું સ્વાસ્થ્ય મળે અને જે બોડીમાં પોષણનું લેવલ છે, ન્યુટ્રિશન જે છે એ હજી સતત વધે અને જળવાઈ રહે, તો એ માટે એને રોકડ પ્રોત્સાહન એટલે કે રોકડ જે છે એ આપી અને એને જે પણ વસ્તુની જરૂરિયાત એ પ્રકારનું આખું વાતાવરણ જે છે ઉત્પન્ન કરવાની વાત અહીં કીધેલી છે. તેનો અમલ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આની પહેલા જે યોજના હતી પણ આ જ મંત્રાલય જે છે ચલાવે છે. કેરળની કુટુંબશ્રી યોજના, યાદ રાખજો કે પૂછે કે કુટુંબશ્રી યોજના છે નીચેમાંથી શેના માટે છે, તો મહિલાઓના વિકાસ માટે છે, એ પ્રકારે યાદ રાખવું આખું. તો કેરળ જે કુટુંબશ્રી યોજના છે આ યોજના 1998માં, યાદ રાખો જો આજે 21ની વાત કરીએ છીએ, આ યોજના જે છે 1998માં સામુદાયિક કાર્યવાહી દ્વારા કેરળમાં ગરીબીના સંપૂર્ણ નાબૂદીના લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવેલી હતી. તો આનો ટાર્ગેટ પહેલા તો શું હતો કે ભાઈ કેરળની અંદર જે પણ ગરીબી રહેલી છે એ નાબૂદ કરવી છે, ગરીબીને દૂર કરવી છે. ક્યાંક ને ક્યાંક SDG નો ગોલ પણ રહેલો છે, ગરીબી દૂર કરે. તો ગરીબી સંપૂર્ણ નાબૂદી લક્ષ્ય સાથે આ યોજના જે છે શરૂ કરવામાં આવી હતી અને તે દેશની સૌથી મોટી મહિલા સશક્તિકરણની યોજના છે. યાદ રાખો કે દેશની સૌથી મોટામાં મોટી મહિલા સશક્તિકરણની યોજના હોય તો કુટુંબશ્રી કેરળની યોજના રહેલી છે. તેના 3 ઘટક પણ છે. એકમાં જે છે સૂક્ષ્મ ધિરાણ આવે છે, સેકન્ડમાં છે ઉદ્યમિતા છે અને ત્રીજામાં છે સશક્તિકરણ. પણ ખાસ દેશની સૌથી મોટી જો મહિલા સશક્તિકરણની યોજના હોય તો કેરળની કુટુંબશ્રી યોજના રહેલી છે. પોષણ અભિયાન એ પણ આપણે જાણીએ છીએ ઘણી વખત કરંટમાં પણ રહેલું છે. તો માર્ચ 2018માં શરૂ કરાયેલ પોષણ અભિયાનનો હેતુ જે છે કે બાળકોની પોષણ સ્થિતિ, ખાસ કરીને 0 થી 6 વર્ષના બાળકો માટે, અને સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાની સ્થિતિને સમયસર સુધારવાનો છે. જે કહેવાય ને કે ભાઈ બાળક નાનું હોય, આના સિવાય જે પ્રેગ્નન્ટ વુમેન છે, આના સિવાય તો કે સ્તનપાન કરાવતી માતા રહેલી છે, તો એના બોડી માટે એના શરીરમાં જે પણ પોષણનું લેવલ જોઈએ એ ભારતની અંદર ઓછું જોવા મળે છે. ઘણા બધા વિસ્તાર છે કે ત્યાં કુપોષણની સમસ્યાઓ રહેલી છે, જેના લીધે ન્યુમોનિયા જેવા અલગ અલગ રોગો પણ થાય છે. તો અહીં શું વાત કરી છે કે ભાઈ અહીં જે છે પોષણની જે સ્થિતિ છે એ સુધારવાની છે, એને જે છે પોષણ આપવાની વાત કરેલી છે. તો એના માટે જે છે પોષણ અભિયાન જે છે ચલાવવામાં આવે છે. એકીકૃત બાળ વિકાસ સેવાઓ, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ, તો એના માટેની યોજના. તો આ યોજના 6 વર્ષથી ઓછી વયના બાળકો અને મહિલાઓ સહિતના નબળા જૂથોને લક્ષ્યમાં રાખે છે. તો 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય અથવા તો જે વીક હોય તો એ પ્રકારની મહિલાઓને ધ્યાનમાં રાખી અને એવા લક્ષ્ય સાથે જે છે આ યોજના ચાલે છે. તેનો અમલ પણ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યો છે.
એના પછી વાત કરીએ મિત્રો તો કૃષિ નિકાસમાં વધારો. હવે જો COVID-19 સિચ્યુએશન હતી એ સમયે શું થયું કે ભાઈ ઇન્ડસ્ટ્રીઝને બધું ઠપ હતું, જે નિકાસ થવી જોઈએ એ ઘણી ઓછી હતી અને એની સાપેક્ષે એગ્રીકલ્ચરમાં તો કે એગ્રીકલ્ચરમાં નિકાસ જે છે વધેલી છે. એવું તે શું થયું? અથવા તો આને ક્યાંક ને ક્યાંક સંલગ્ન આપણે કરી શકીએ તો કે ભાઈ ઓલરેડી કિસાનનું આંદોલન ચાલી રહ્યું છે દિલ્હી બોર્ડર પર, આપણે જાણીએ છીએ. આની સિવાય તો કે 2022માં જે ખેડૂતની આવક ડબલ કરવાનું લક્ષ્ય છે, તો ક્યાંક ને ક્યાંક નિકાસ વધે છે તો બધા સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટિવિટી જોવા મળે છે. તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, પહેલા તો મિનિસ્ટ્રી કહી છે તો કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય છે, એના જણાવ્યા અનુસાર એપ્રિલ-ડિસેમ્બર 2020 તો કે એપ્રિલથી લઈને ડિસેમ્બર 2020 ના ગાળામાં કૃષિ નિકાસમાં 9.8% વૃદ્ધિ નોંધાઈ છે. તો ભારતની અંતર્ગત ભારતમાંથી જે છે કૃષિ ઉત્પાદ જે છે એ વિદેશમાં જતી, તો એની અંદર શું થયો છે? તો વધારો થયો છે. જો આવું વાક્ય પૂછે 9.8% નો કે એમ કે ભાઈ ગયા વર્ષે ખાસ કરીને એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ભારતની કુલ જે ખેતીની નિકાસ છે, કૃષિ નિકાસ છે, એમાં વધારો થયો છે. ખાલી આવું પૂછે, કેટલા ટકાનો પૂછ્યું તો વધારો છે, ઘટાડો છે, એ રીતે ચેન્જ કરીને પૂછી શકે. પણ યાદ રાખો કે વધારો નોંધાયો છે અને કેટલા ટકા? તો કે 9.8% સુધીનો વધારો નોંધાયો છે. ભારત સરકારે નિકાસમાં સુધારો લાવવા એક મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ MEIS, એના બદલે વેપારી નિકાસને સુધારવા માટે રિમિઝન ઓફ ડ્યુટીઝ ઓર ટેક્સીસ ઓન એક્સપોર્ટ પ્રોડક્ટ્સ શરૂ કરી હતી. જો સમજ, ભારત સરકારે જે છે એ મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ, એના બદલે વેપારી નિકાસ એટલે કે ભારતમાં જે પણ વસ્તુઓનું ઉત્પાદન આવે છે એ બધી વેપારી વસ્તુ કહેવાય અને એની નિકાસની વાત છે. આપણે ભારતમાં જે પણ વસ્તુ બનાવીએ છીએ એની નિકાસ કરતા હોય તો એ વેપારી નિકાસ કહેવાય. તો એના નિકાસ જે છે એ સુધારવા, એટલે કે ઇન શોર્ટ કે જેમ કે આપણે ચાકુ બનાવો તો ચાકુની નિકાસ કરીએ એવું વિચારી લો. તો જે પણ ઉદ્યોગમાં, જે પણ ઇન્ડસ્ટ્રીઝમાં, જે પણ ભારતમાં આપણે વસ્તુ બનાવીએ છીએ, મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને એની નિકાસ કરીએ તો એ વેપારી નિકાસ કહેવાય. તો એની નિકાસ હજી વધે, હજી સુધરે એ માટે રિમિઝન ઓફ ડ્યુટીઝ ઓર ટેક્સીસ ઓન એક્સપોર્ટ પ્રોડ્યુસ જે છે એ ભારત સરકારે શરૂ કરી હતી. હવે એપ્રિલથી ડિસેમ્બર 2020 નો ડેટા ઉપર વાત કરીએ તો કુલ વેપારી નિકાસ, જો અહીં શું વાત છે? વેપારી નિકાસની, કૃષિ નિકાસ નથી. આપણે બે વસ્તુ કમ્પેર કરીએ છીએ. કૃષિ નિકાસ કે ભાઈ જેની અંદર કૃષિમાંથી ખેડૂત જે છે એ ઉત્પાદન લે છે અને પછી એને જે પણ પ્રોસેસને કરવાની કરી અને પછી એને નિકાસ કરે છે, તે કૃષિ નિકાસ છે. અને આપણે અહીં વાત કરીએ છીએ સાથે વેપારી નિકાસ, કે ભારતની અંદર જે પણ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે, ઇન્સ્ટોર કે ઇન્ડસ્ટ્રીઝ કંઈ પણ વસ્તુ હોય તો એની નિકાસ જે છે, તો કુલ વેપારી નિકાસમાં 15.5%નો ઘટાડો નોંધાયો છે. હવે આ એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન સમજો મિત્રો, એપ્રિલ ટુ ડિસેમ્બર દરમિયાન જે વેપારી નિકાસ છે એની અંદર 15.5% શું થયું? ઘટાડો આવ્યો છે. અને એ જ સમયે આ એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન જે કૃષિ નિકાસ છે એમાં 9.8% વધારો આવ્યો છે. તો કે એવું કેમ થયું? ભાઈ વેપારી ઉત્પાદ જે છે, વેપારી નિકાસ ઘટી ગઈ, સામે કૃષિ ઉત્પાદ નિકાસ જે છે એ વધી ગઈ. ભારતમાં ઉત્પાદિત તમામ ચીજોનો કુલ વેપારી નિકાસમાં સમાવેશ થાય છે. કઈ કઈ વસ્તુ? જો તમે કીધું ને તમામ ચીજો ભારતમાં ઉત્પાદિત, ભારતની અંદર જે પણ વસ્તુ મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે અને આપણે નિકાસ કરીએ છીએ તે બધી વસ્તુ વેપારી નિકાસમાં સમાવેશ થાય છે. જ્યારે કૃષિ નિકાસમાં તો કે ફક્ત કૃષિ ઉત્પાદનનો સમાવેશ થાય. તો સિમ્પલ છે, કૃષિ નિકાસ હોય તો એમ કે ના મારે એમાં ડીઝલ એન્જિનનો સમાવેશ કરવો છે, નો થાય. માત્ર કૃષિ ઉત્પાદ હોય છે એટલે ઇન શોર્ટ કે ભાઈ જમીન ઉપર જે ઉગે છે, કૃષિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે, તો એની નિકાસ જે છે આમાં સમાવેશ થઈ શકે છે. હવે આવું શા માટે થયું? આપણે જોયું ને કે ઓમાં જે છે વેપારી નિકાસમાં ઘટાડો થયો છે અને કૃષિ નિકાસમાં જે છે વધારો થયો. તો એવું તે શું થયું? તો કે વધતી આંતરરાષ્ટ્રીય કિંમતો. શા માટે કૃષિ નિકાસમાં વધારો થયો છે? તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં જે કૃષિ કિંમતો જે છે, કૃષિ વસ્તુની કિંમતો, એમાં શું થયો છે? વધારો થયો. જેમ કે માંગણીઓનું સામાન્યકરણ, ડિમાન્ડ જે છે એ વધી રહી છે. મોટા ભાગના દેશોની અર્થવ્યવસ્થા ખોલવાની માંગ. આપણે જાણીએ છીએ કે ભાઈ COVID-19 એમાં આપણું ભારત પણ આવી ગયું હતું કે COVID-19 ના કારણે લોકડાઉન થયું હતું. એમાં આપણું ઇન્ડિયા પણ બાકાત નથી. બધા વિશ્વના તમામ દેશે લોકડાઉન જાહેર કર્યા હતા.
તો આ લોકડાઉન જે ઓપન થયા છે તરત જ દેશોની દેશમાં બધા લોકો શું ડિમાન્ડ કરતા હતા કે ભાઈ આખી વસ્તુ બધું ઓપન કરી દો, માર્કેટ આખો ખોલી નાખો, ખાસ કરીને લોકડાઉનથી જ. તો મોટા ભાગના દેશોમાં મે 2020 પછી આંતરરાષ્ટ્રીય ભાવોમાં વધારો થવા લાગ્યો છે. હવે જો ઘણા એમ કહેવાય કે ભાઈ મહિના ઇવન કે ઘણા દેશમાં થયું હતું મહિનાથી પણ વધારે બંધ હતું. તો ઘણા દિવસોથી જો આખો દેશ બંધ હોય, બધું ઇમ્પોર્ટ એક્સપોર્ટ બધું સ્ટોપ થઈ ગયેલું હોય, તો એ વખતે જે છે એ સમય પસાર કરી અને જેવું માર્કેટ ઓપન થાય તો ઓટોમેટિક ડિમાન્ડ કેવી થાય કે વધી જાય. ઇવન આપણે જ જુઓ ને, બીજે શું કામ દૂર છે, જેમ કે ભાઈ લોકડાઉન ને બધું હતું, પછી ધીરે ધીરે થોડી છૂટ આપતા છે. જેમ કે આપણે યાદ કરો 10 થી 12 શાક લેવા જતા, સાંજે 6 વાગ્યા પછી હાલવા ન જતા, યાદ આવે છે બધી. તો મિત્રો એ જ રીતે કે ધીરે ધીરે દેશમાં જે છે અનલોક થવા લાગ્યા, દેશની જે લોકડાઉન હતું તૂટવા લાગ્યું, દૂર થઈ ગયું, અને ધીરે ધીરે જે માર્કેટ ઓપન થયું સડનલી ડિમાન્ડ શું થઈ વધી ગઈ હતી. તો ડિમાન્ડ વધે એટલે ભાવમાં શું થશે તો કે વધારો થવા લાગ્યો. અર્થવ્યવસ્થા ખોલ્યા પછી ઉત્પાદનોનો પુરવઠો ઘટવા લાગ્યો હતો અને આ પરિસ્થિતિએ ભારતની કૃષિ પેદાશોની નિકાસની તકમાં ફેરવી દીધી. હવે આટલા મહિનાથી વચ્ચે બંધ હોય છે, આટલા દિવસથી બંધ હતું, તો ઓટોમેટિક ઉત્પાદન શું થઈ ગયું હતું ઘટી ગયું હતું. ઉત્પાદન ઘટી ગયું છે, સામે માંગ છે, તો ઓટોમેટિક કિંમતમાં શું થશે વધશે, અને એને જે છે આ પરિસ્થિતિએ ભારતની કૃષિ પેદાશોને એક પ્રકારની તકમાં બદલી નાખી. એક ચાન્સ આવ્યો છે કે ભાઈ ઇન્ડિયન એગ્રીકલ્ચર જે પણ ઉત્પાદન થાય છે એ નિકાસ કરો. હવે એના ભાવ ઓલરેડી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કેવા છે વધારે છે, તો નિકાસથી પૈસા આવશે અને એ પૈસા જે છે ક્યાંક ને ક્યાંક અલગ અલગ યોજનામાં વાપરી શકાય. બિન બાસમતી ચોખા એટલે કે બાસમતી નથી એ ચોખા, ખાંડ, તેલીબિયા, કપાસ, ઘઉં અને અન્ય અનાજ ખાસ કરીને મકાઈ વગેરે ભારતીય કૃષિ પેદાશોની નિકાસ કરવામાં આવતી. એ શોર્ટ કે જે આ લોકડાઉન ખુલ્યું કે તરત જ જે વસ્તુ નિકાસ થઈ ને આ બધી વસ્તુ સમાવેશ હતી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બધાની ડિમાન્ડ બહુ વધારે હતી એટલે ભારતે નિકાસ કરી અને એમાંથી સારી ઇન્કમ કરેલી છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન જે FAO છે, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એને જાન્યુઆરી 2001માં તેનું નવીનતમ ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ જે FPI છે એ બહાર પાડ્યું. જો તાજેતરની જ વાત છે, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે FAO, એને આ 2021ના જાન્યુઆરીમાં ગયા મહિને જે છે એ ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ FPI જાહેર કરેલ છે, જે દર્શાવે છે કે FPI જે છે એ 78 મહિનાની સર્વાધિક ઉચ્ચતમ સપાટીએ છે. ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ જે પણ ખાદ્ય ચીજ છે, ખાદ્ય ચીજ વસ્તુઓ એના ભાવને લઈને આખો ઇન્ડેક્સ છે. હવે એમાં FPI દર્શાવે છે કે 78 મહિના, જુઓ 78 મહિનાની વાત કરેલી છે, તો 78 મહિનાની સર્વાધિક સપાટીએ જે છે એ FPI ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એ રહેલો છે. આવું કોને કીધું કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO એ કીધું છે. ઇન શોર્ટ કે જે કોસ્ટ નહીં રહેલું છે સર્વાધિક ઉપર ગયેલા છે. જેમ ઉપર જશે એમ ફાયદો તો મળવાનો છે. ચીન દ્વારા માલ સંગ્રહ કરવામાં આવે છે. ચીન શું કરે છે કે જે પણ એની પાસે ખેત ઉત્પાદન આવે છે બધું સંગ્રહ કરે છે, નિકાસ અને સ્ટોક કરેલી છે. તો કે ચીનના સંગ્રહના માલના વૈશ્વિક ભાવમાં જે છે વધારો થયો છે. હવે સપોઝ ચીન જે છે વિચાર કરો કે 100 કિલો ઘઉંનું ઉત્પાદન લે છે, હવે એની જરૂર છે આખા 50 કિલોની, તો બાકીના 50 શું કરશે નિકાસ કરશે, એમાંથી પૈસા મેળવશે. પણ હવે ચીન એવું કે એમાં સંગ્રહ કરવા છે, એટલે એના દેશમાં જે છે બાકીના 50 કિલો નિકાસ નથી કરતું, સંગ્રહ કરે છે, પણ સામે બીજા દેશને જે એમાંથી એની પાસેથી ખરીદતું એને તો જરૂર પડવાનું છે, તો એને હવે બીજા ઓપ્શન ગોતવા પડશે. અને આ ઓપ્શન જે છે સારામાં સારી તક મેળવી એને ચાન્સમાં બદલી દે છે આપણું ભારત. તેને ભૂ રાજકીય તણાવ વચ્ચે વ્યૂહાત્મક ખાદ્ય સ્ટોક બનાવવા માટે મકાઈ, ઘઉં, સોયાબીન, ખાંડ, દૂધ પાવડર જેવી ચીજ વસ્તુની આયાતમાં શું કર્યો છે, ઇવન વધારો કરી દીધો. નિકાસ તો સાઈડમાં પણ ઉલટાની સામે આયાત પણ કરાવે છે. જો ભૂ રાજકીય તણાવ વચ્ચે ક્યાંક ને ક્યાંક જો આમ રશિયા છે, એક સાઈડ જાપાન છે, આપણું ભારત છે, અમેરિકા સાથે છે, ઇવન વિયેતનામ સાથે પણ ચીનના સંબંધો સારા નથી. તો આ બધા વચ્ચેની ભૂ રાજનીતિ એટલે કે એનું જે સ્થાન છે અને આસપાસના દેશો સાથેની નીતિ રહેલી છે એને ધ્યાનમાં રાખી અને થોડુંક સંબંધ જે છે ચીનના બગડી રહ્યા છે બધા સાથે. હવે કદાચ કાંઈ ઉઠીને કંઈ સેશન એવું લાગે તો પ્રોબ્લેમ પડી શકે, તો આ વસ્તુ ધ્યાનમાં રાખી ચીન જે છે એ જે મુખ્ય વસ્તુ જે ઘઉં છે, મકાઈ છે, સોયાબીન, ખાંડ, દૂધ પાવડર વગેરે ચીજ વસ્તુને શું કરવા લાગ્યો છે આયાત, કે જેટલું મળી રાખી સ્ટોર કરો. અને એને સ્ટોર કરવાની નીતિને લીધે શું થયું, ડિમાન્ડ જે છે એ વધી ગઈ છે, ભાવ જે છે ઉપર આવી ગયા છે. ઘણા દેશોમાં શુષ્ક હવામાન, જેમ કે વર્તમાન નિકાસ પુનરુદ્ધાર એ આર્જેન્ટિના, બ્રાઝિલ, યુક્રેન, થાઇલેન્ડ અને વિયેતનામ જેવા દેશો માટે ઉત્પાદક દેશોમાં શુષ્ક હવામાન સ્થિતિનું પરિણામ છે. ઇવન જો વિચાર કરો આપણું આ ભારત રહેલું છે,
અહીં જે છે અહીંયા વિયેતનામ આવે છે, અહીં સાઉથ ચાઇના સી આવે છે, આ ચીનનો ભાગ છે, અહીં થાઈલેન્ડ, લાઓસ, કંબોડિયા બધું આવે છે. હવે આ વિસ્તારમાં જે છે અહીંયા ચક્રવાત ઉત્પન્ન થયા હતા. તો આ વિયેતનામ છે, થાઈલેન્ડ છે, એ વિસ્તારના જે પણ ઉત્પાદન હતું ને, કૃષિ ઉત્પાદન, ખેત ઉત્પાદન, એ બધું નુકસાનમાં ગયું છે. આખા વિસ્તારમાં ચોખાનું ઉત્પાદન હતું બધું ઘટી ગયું છે. હવે એ તો નેચરલી છે કે ભાઈ ડિઝાસ્ટર આવે છે ને બધું બરબાદ થઈ ગયું છે, પણ બરબાદ થઈ ગયા પછી કંઈ થશે નહીં. તો આ દેશ જે નિકાસ કરતા તે શું છે બંધ થઈ ગઈ, તો એનો ચાન્સ કોણ લેશે? ઇન્ડિયા લેશે. સામે સારો ચાન્સ મેળવે છે કે તક માને છે કે ઓકે ત્યાં નુકસાન થયું છે તો આપણે એનો લાભ લઈએ. કેવી રીતે? તો કે એગ્રીકલ્ચરની અંદર હવે જરૂર તો છે આખા વિશ્વને, કોકને તો દેવું જ પડશે, તો કેમ ભારત જ ના દે? એટલે ભારત જે છે એનો પૂરેપૂરો લાભ લે છે. રશિયા જે વિશ્વનો સૌથી મોટો ઘઉંનો નિકાસ કરનાર દેશ છે, સૌથી વધારે ઘઉંની નિકાસ કરતો દેશ રશિયા છે. અને આર્જેન્ટિના જે વિશ્વના મુખ્ય ખાદ્ય ઉત્પાદક અને ખાદ્ય નિકાસ કરનાર દેશ છે, જે પણ અન્ય ખાદ્ય વસ્તુઓ છે એની નિકાસ કરનાર સૌથી મોટો દેશ. તો રશિયા અને આર્જેન્ટિના બેને યાદ રાખજો. એ ઉચ્ચ સ્થાનિક ખાદ્ય ફુગાવાના પ્રત્યુત્તરમાં અનાજના વહાણ પરના ટેક્સ પર અસ્થાયી નિલંબન કર્યું છે. ફુગાવો. હવે જો આ રશિયા જે છે સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન કરીને નિકાસ કરે છે. હવે આ સમયે જે છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ને બધું બંધ હતું કોરોનાના સમયે, તો ઓટોમેટિક એની પાસેથી કોઈ લીધેલું નહીં હોય, તો ત્યાં ઘઉં પડ્યા એટલે ફુગાવો થયો છે. હવે શું કરે છે કે ભાઈ એના ઉપર જે વાહન એના ઉપર ટેક્સ ને બધું અસ્થાયી રૂપે નિલંબન કરી દીધું, બંધ કરી દીધું છે, જેથી કરીને એક્સપોર્ટની બધું વધે છે. પરંતુ અહીં શું થાય છે જો સમજો મિત્રો, અસ્થાયી રૂપે ટેક્સ જે અસ્થાયી નિલંબન કરી દીધું, ટેક્સનું કંઈ કહેવાય કે ભાઈ અસ્થાયી રૂપે નિલંબન કરી દીધા છે. તો રશિયા જે છે હવે એ જે નિકાસ કરે છે એ ઘટશે, ફુગાવો થઈ ગયો છે ત્યાં, તો નિકાસ શું થશે? કંટ્રોલ કરશે. આર્જેન્ટિનામાં પણ એ જ વસ્તુ છે, તો એ નિકાસને શું કરશે? કંટ્રોલ કરશે, ઓછી કરશે. સામે ડિમાન્ડ તો રહેલી છે, તો ઓટોમેટિક જે છે વિશ્વમાં ડિમાન્ડ છે. હવે જે રશિયા છે વિશ્વનો સૌથી મોટો ઘઉંનો નિકાસ કરનાર દેશ હતો, એ નિકાસ નથી કરતો, તો જરૂર તો પડશે તો ક્યાંક ને ક્યાંક અધર કન્ટ્રી પાસેથી એને મગાવવું જશે. જેમ કે ધારો કે એબીસી નામનો એક દેશ છે, એ રશિયા પાસેથી ઘઉં લેતો, પણ રશિયા પછી અત્યારે નથી મોકલતો, તો આને જરૂર તો પડશે ઘઉં, તો અન્ય ઓપ્શન આવશે, નહીં આવશે આપણું ઇન્ડિયા. તો ઓટોમેટિક ઇન્ડિયાની એક્સપોર્ટ શું થાય છે? વધે છે. આ રીતે ભારતમાં ચોમાસાની અનુકૂળ સ્થિતિ. ઇન શોર્ટ કે વર્ષ 2019 ને વર્ષ 2020 આ બંને વર્ષોની અંદર જે નિયત સમયે ચોમાસું આવવું જોઈએ, શિયાળો આવવો જોઈએ, એ પરફેક્ટ એના સમયે ઋતુ આવેલી છે. અને જે રીતે હોવું જોઈએ કે વરસાદ જે છે સારો હોવો જોઈએ, તો આ વર્ષે વરસાદ પણ યોગ્ય રીતે વધારે સારો આવેલો છે. તો તમામ પ્રકારની ચોમાસાની અનુકૂળ સ્થિતિઓ જે હોવી જોઈએ એ પરફેક્ટલી આવી છે. આપણે જાણીએ છીએ ખાસ કરીને 3 પ્રકારના પાક હોય, એમાં જે ખરીફ અને રવિ એટલે કે ચોમાસું અને શિયાળુ પાક છે, એના માટે સિઝન એના યોગ્ય સમય ઉપર પરફેક્ટલી આવવી જરૂરી છે. તો ભારતમાં આ સિઝન જે છે એના સમય ઉપર પરફેક્ટલી આવેલી છે, તો એનો ફાયદો જે છે એ ભારતે પૂરેપૂરો મળેલો છે અને ઉત્પાદન સારું એવું આવેલું છે. કૃષિ કાર્યને લોકડાઉનમાં છૂટ, એક સૌથી મોટી ઇફેક્ટ આ પણ રહેલી છે. ભાઈ ખેડૂતોને જે છે એ રવિ પાક સારો હતો, કેમ કે સરકાર દ્વારા કૃષિ પ્રવૃત્તિનો લોકડાઉનનો પ્રતિબંધમાંથી છૂટ આપવામાં આવી હતી. આપણે જાણીએ છીએ કે અલગ અલગ ઇન્ડસ્ટ્રી જે રહેલી છે, જો સમજો આ વસ્તુને, ઇન્ડસ્ટ્રી રહે છે, આ બધું શું થઈ ગયું હતું? ઠપ થઈ ગયું હતું, બંધ થઈ ગયું હતું. તો ઓટોમેટિક જે ઉત્પાદન છે એ શું થશે? ઘટી જશે. ઉત્પાદન ઘટી ગયું. ઓકે, તો અહીંથી જે નિકાસ કરવાની છે કેવી થશે? ઘટી જશે. ઉત્પાદન ઓછું છે, ઓટોમેટિક નિકાસ ઘટી જશે. હવે ઉલટું કે ભાઈ એગ્રીકલ્ચરમાં જે છે લોકડાઉનમાં છૂટ આપી, તો વ્યવસ્થિત એના ઉપર ધ્યાન આપેલું છે. રવિ પાક દરમિયાન, શિયાળા પાક દરમિયાન પૂરેપૂરું ધ્યાન આપ્યું છે. છૂટ હતી તો અહીં ખેડૂતો આરામથી જે છે પોતાનું ખેતીકાર્ય ઉપર ભાર આપી શકતા, ધ્યાન આપી શકતા હતા. ઉત્પાદન કેવું આવ્યું? વધારે આવ્યું, જેથી કરીને નિકાસ કરી શકાય છે. તો ખેતીને જે છે લોકડાઉન દરમિયાન છૂટ હતી, એનો પણ એનો ફાયદો ક્યાંક ને ક્યાંક લીધેલો છે. વધતી નિકાસનું મહત્વ શું? તો કે જો કૃષિ નિકાસ વધતી રહેશે તો માર્ચ 2021 એટલે કે આવતા મહિનામાં આગામી રવિ પાકના ભાવમાં શું વધારો કરવા માટે મદદ મળી રહેશે. સતત ને સતત નિકાસ વધે છે, તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની જે કૃષિ નિકાસીનું મહત્વ વધી રહ્યું છે એમ કહી શકાય. સામેની ડિમાન્ડ વધતી જશે, તો ડિમાન્ડ વધશે તો સામે સપ્લાય હશે, એના ભાવ શું થશે? વધશે. તો જે રવિ પાક આવશે આવતા મહિનાથી શરૂ થઈ છે, જો ખરીદી બધું ચાલુ થઈ ગયું હોય, તો એના ભાવમાં શું થશે? વધારો કરી શકાશે. અને જે કૃષિ અસંતોષ છે, ક્યાંક ને ક્યાંક આંદોલન ને બધું જોવો, ધ્યાનમાં રાખો, કૃષિનો જે અસંતોષ છે એને શાંત કરવા મદદરૂપ સાબિત થઈ શકે. શા માટે? તો કે જે પણ કૃષિ ઉત્પાદ છે એને ખૂબ વધારે ઊંચી કિંમત મળશે, તો ઓટોમેટિક એને ફાયદો તો
થવાનો છે. અને આ ક્યારે પોસિબલ બને તો કે માંગ જે છે વધારે છે, ખાલી ભારત નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની માંગ કેવી હશે, વધશે, તો આની જે સપ્લાય થશે કે એના ભાવ કેવા આવશે, વધારે આવશે. આનાથી ભારતને જે $5 ટ્રિલિયન અર્થતંત્ર બનવું જે લક્ષ્ય રાખેલું છે ને એ કે પૂર્ણ કરવા માટે મદદ મળી શકશે. જો આપણા દેશમાં 50%થી વધારે વસ્તી હજી જે છે એગ્રીકલ્ચર સાથે સંકળાયેલી છે, એગ્રીકલ્ચરમાંથી રોજગારી મેળવે છે. ભારતની અંદર સૌથી મહત્વનો ઉદ્યોગ કે ભાઈ જ્યાંથી વધારે રોજગારી મળતી હોય તો એક પ્રકારનો એગ્રીકલ્ચર પણ આપણે માનીએ છીએ. આ દ્વારા વર્ષ 2022 સુધીમાં જે ખેડૂતોની આવક ડબલ કરવાનું લક્ષ્ય છે એને પણ પ્રાપ્ત કરવામાં મદદ મળશે. ઓટોમેટિક નિકાસ વધશે, પૈસો દેશમાં આવશે. અને નિકાસ વધશે એનો માટે ડિમાન્ડ રહેલી છે, ડિમાન્ડ વધશે તો જે ખેડૂતો પ્રોડક્શન લે છે, ઉત્પાદન લે છે એનો ભાવ કેવો આવે, વધારે આવશે. વધારે ભાવ આવશે તો એની આવક ડબલ થશે. એના પછી મિત્રો મુદ્દો છે રાષ્ટ્રીય બાગાયતી મેળો 2021. તો રાષ્ટ્રીય બાગાયતી મેળો 8 ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે જે છે 2021 રોજ શરૂ થયો છે. તે 5 દિવસનો કાર્યક્રમ છે જે ભારતીય બાગાયતી સંશોધન સંસ્થા રહેલી છે. ભારતીય બાગાયતી સંશોધન સંસ્થાન છે એના કેમ્પસમાં યોજાશે. અને આ કાર્યક્રમ ભારતભરના લોકો ઇન શોર્ટ કે જે પણ બાગાયતી કરતા ખેડૂતો રહેલા છે એ આ બાગાયતી જે સંમેલન છે, મેળો છે એમાં ભાગ લઈ શકશે. રાષ્ટ્રીય બાગાયતી મેળા વિશે માહિતી મેળવીએ તો આ 2021નો જે રાષ્ટ્રીય બાગાયતી મેળો છે, પહેલા તો એની થીમ શું છે તો કે સ્ટાર્ટઅપ એન્ડ સ્ટેન્ડ અપ ભારત માટે બાગાયત. સ્ટાર્ટઅપ એન્ડ સ્ટેન્ડ અપ ભારત માટે બાગાયત, આ પ્રકારની એની થીમ રહેલી છે. આ થીમ ખેડૂતોને ઉદ્યમી બનવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ છે. ઉદ્યમી બનવા માટે જે છે ખેડૂતોને પ્રોત્સાહિત કરે છે. જે પણ ઉત્પાદન આવે છે ને બાગાયત દ્વારા એને સ્ટાર્ટઅપ એક પ્રકારનો નાનો બિઝનેસ શરૂ કરી અને માર્કેટિંગ ને બધું કરવા માટે એનો પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ મેળાનું આયોજન ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ અને ભારતીય બાગાયતી સંસ્થા જે છે એ બંને સાથે મળીને કરે છે. તો આ મેળાનું આયોજન કોના દ્વારા થાય છે તો કે ભારતીય જે કૃષિ સંશોધન પરિષદ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને જે ભારતીય બાગાયતી સંશોધન સંસ્થા છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર હોર્ટિકલ્ચર રિસર્ચ, એના માટેની જે સંસ્થા રહી છે બંને ભેગા થઈ અને આ મેળાનું આયોજન જે છે કરે છે. કેવી રીતના છે, ઓનલાઈન ઓફલાઈન, તો કે બંને લેવલ છે. વર્ચ્યુઅલી છે એટલે વિડીયો કોન્ફરન્સ થ્રુ પણ છે અને ઓફલાઈન ક્ષેત્રે પણ રહેલો છે. તો ત્યાં જે છે ખેડૂતો જે છે અમુક માત્રામાં ત્યાં જઈ અને ભાગ લઈ શકે છે અને બાકીના ખેડૂતો જે છે ઓનલાઈન દ્વારા પણ એમાં પાર્ટિસિપેટ જે છે થઈ શકે છે. તો આ કોવિડ-19 રોગચાળા વચ્ચે સહભાગીનો પ્રવેશ જે છે માત્ર 30,000 સુધી મર્યાદિત છે. એટલે કે ઓફલાઈનમાં ત્યાં જઈ અને કાર્યક્રમમાં ભાગ લેવા માટે નિશ્ચિત સંખ્યા કરી છે કે 30,000 ને જ આમંત્રિત જે છે ઇન શોર્ટ કે ઓફલાઈનમાં જે છે આવી શકે છે. આ કાર્યક્રમમાં કુલ 721 જે છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, 11 કૃષિ તકનીક એપ્લિકેશન સંશોધન સંસ્થાઓની સહાયતાથી ખેડૂત પણ ભાગ લેશે. જેમ કે વિચારો આપણે જે વિસ્તારમાં રહેતો હોય નજીક ક્યાંક ને ક્યાંક આપણે એગ્રીકલ્ચર વિસ્તાર તો હશે, તો જે પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રહેલા છે એને વિડીયો કોન્ફરન્સ જે છે માહિતી પૂરી પાડવામાં, જેમ કે કેમ આપણે અત્યારે ભણીએ છીએ એ જ રીતે કે ભાઈ અહીંયા ખેડૂતો સામે હાજર હશે અને જે પણ પ્રકારની મુશ્કેલી હોય અથવા તો જે પણ વૈજ્ઞાનિકો દ્વારા નવા સંશોધન કે નવા ફેરફાર હોય જેથી કરીને ઉત્પાદન ને બધું વધે અહીં રજૂ કરવામાં આવશે. તો કુલ એવા 721 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને 11 કૃષિ તકનીક એપ્લિકેશન સંશોધન સંસ્થા રહેલી છે એની સહાયથી ખેડૂતોને પણ આ મેળાની અંદર ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરેલ છે. રાજ્ય સરકારોના કૃષિ તાલીમ કેન્દ્ર, જે કૃષિ તાલીમ કેન્દ્ર હશે એને પણ ત્યાંના લોકોને પણ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇવેન્ટ દરમિયાન લગભગ 211 લાઈવ પરફોર્મન્સ બતાવવામાં આવશે. જેમ કે ભાઈ કોઈ એક્સિડન્ટ કરીને બતાવતા હોય કલમ કેવી રીતે આ તે વોટેવર, તેવા ટોટલ 211 લાઈવ પરફોર્મન્સ જે છે ખેડૂતોને બતાવવામાં આવશે. અને આ ઇવેન્ટ દ્વારા ખેડૂતો વૈજ્ઞાનિકો સાથે વાતચીત પણ કરી શકશે. કોઈને કંઈની વાડી હોય, ખેતર હોય, કંઈ મુશ્કેલી હોય અથવા કેવી રીતે હજી વધારે ઉત્પાદન હોય એને કંઈ ડાઉટફુલ હોય, કંઈ નવા સજેશન હોય તો એના માટે વૈજ્ઞાનિકો સાથે વાતચીત પણ એ કરી શકશે. ભારતીય બાગાયતી સંશોધન સંસ્થા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર હોર્ટિકલ્ચર રિસર્ચ, તે એક સ્વાયત્ત સંસ્થા છે અને તે બાગાયતના વિવિધ પાસાઓ પર મૂળભૂત, વ્યૂહાત્મક, અગાઉથી અને લાગુ કરેલ સંશોધન સાથે સંકળાયેલ છે. બાગાયત કીધું ને, બાગાયત એટલે શું થાય કે બગીચાવાળી ખેતી, જેવી રીતે ભાઈ દ્રાક્ષની ખેતી છે, ચાના પાકની ખેતી છે, ફ્રૂટ્સ છે, તો આ બધી શું કહેવાય કે બાગાયતી પ્રકારની ખેતી જેનો બગીચો હોય અને ત્યાંથી ઉત્પાદન લેવામાં આવે. ઇન શોર્ટ કે એક વખત ઇમ્પ્લિમેન્ટ કરી દીધી, લગાવી દીધી, પછી એવું નહીં કે આવતા વર્ષે જે ચાના છોડવા કાઢીને નવા વાવો એવું નથી હોતું. એમાં જે પત્તી આવે તોડીને કલેક્ટ કરીને આખું વર્ષ ઇન શોર્ટ કે જ્યાં સુધી છોડ સક્ષમ હોય ત્યાં સુધી ઉત્પાદન લેવામાં આવતું હોય છે.
તો જે પણ પાછળ મૂળભૂત હોય, વ્યૂહાત્મક, અગાઉથી અને લાગુ સંશોધન સાથે સંકળાયેલ જે વિવિધ બાબતો રહેલી છે એના ઉપર કાર્ય કરે છે. તેનું મુખ્ય મથક ક્યાં છે તો કર્ણાટકના બેંગલુરુમાં છે. અને આ સંસ્થા ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ છે એની પેટા કંપની પણ રહેલી છે. તે કૃષિ મંત્રાલયના નોડલ હેઠળ એક કામ કરે છે. તો ક્યાંક ને ક્યાંક આઈસીએસ સાથે પણ સંબંધ છે. બાગાયતી કોને કહેવાય? કીધું એ મુજબ કે કૃષિની એક તો શાખા છે, અલગ અલગ ભારતમાં છે ને ઇનશોર્ટ કે આરસે 22 થી 23 અલગ અલગ પ્રકારની ખેતી થાય, જેમાં ઓર્ગેનિક આવે, ટ્રક ફાર્મિંગ આવે, પછી તમે જુઓ તો કે ભાઈ ઝૂમ કલ્ટિવેશન આવે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે, બાગાયતી છે. તો અલગ અલગ ઘણા બધા પ્રકારની ખેતીઓ રહેલી છે. તો એમાંની એક આ કૃષિની શાખા છે, જેમાં ખેડૂતો સીધો ઉપયોગ મનુષ્ય દ્વારા ખોરાક, ઔષધિ હેતુ અને સૌંદર્ય માટે કરે. જે પણ છોડ ને એવું હોય તેનો સીધો ઉપયોગ જે છે ભાઈ ઔષધિઓ માટે થઈ શકે, ખોરાક તરીકે થઈ શકે, સૌંદર્ય માટે થઈ શકે છે. તો એ ઉદ્દેશ સાથે જે છોડની એની ખેતી અહીં કરવામાં આવતી હોય છે. ખાસ કરીને શું સમજશે? ફળ છે, શાકભાજી છે, ઔષધિઓ છે, ફૂલો છે, સુશોભન અથવા તો વિદેશી છોડની ખેતી કહીને બુશ બાંબુ ને બધું આવે ને, તો એક પ્રકારનું બાગાયતી થઈ ઉત્પાદન છે અને વેચાણ જે છે સમાવિષ્ટ હોય છે. તો ઔષધિ ફૂલ જેમ કે જો ગુલાબ વાવ એવું હોય કે ચલો 5 ગુલાબ આવી ગયા, કાઢ નાખો પણ 9 ગુલાબ, જ્યાં સુધી ફૂલ દેવા માટે સક્ષમ હોય ત્યાં સુધી રાખીએ છીએ ને, તો એક પ્રકારનો બગીચો. તો ફળ છે, શાકભાજી, ઔષધિઓ, ફૂલો, સુશોભન માટે વિદેશી છોડની ખેતી, તેનું ઉત્પાદન અને વેચાણ જે છે એ બાગાયતી ખેતીમાં સમાવિષ્ટ થાય છે. M.H. મેરીગોડા યાદ રાખજો. M.H. મોરીગોડાને ભારતીય બાગાયતના પિતા હોવાનું કહેવામાં આવે છે. M.H. મેરીગોડાને. એના પછી મિત્રો ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે નંદા દેવી ગ્લેશિયર ઉત્તરાખંડ. તો જો બહુ દુઃખદ ઘટના છે મિત્રો કે ઓલરેડી આ પ્રકારનું ગ્લેશિયર જે છે નદીમાં પડે છે, પૂર આવે છે અને ઘણા બધા લોકો તણાઈ જાય છે અને વધારે પડતી સંપત્તિને નુકસાન પણ થાય છે. ગ્લેશિયર એટલે શું થાય? તો ગ્લેશિયર એટલે એક પ્રકારની હિમ નદી થાય, બરફની નદી કહીએ ને એ મુજબ એક ગ્લેશિયર રહેલું છે. અચ્છા, નંદા દેવી ગ્લેશિયર છે, નંદા દેવી પર્વત પણ છે. નંદા દેવી ક્યાં આવે? તો કુમાઉ હિમાલયમાં આવે. હવે કુમાઉ હિમાલય ક્યાં છે? ઓલરેડી એકવાર પૂછાયેલો પ્રશ્ન છે, આ ફરી જશે ઘટનામાં છે. તો મિત્રો તમે આ વસ્તુ ન જોયો તો હિમાલયના જે વિડીયો છે ત્યાં છે અને જોઈ લો આખું ડિવિઝન કેવી રીતે થાય છે, કયો પર્વત ક્યાં આવે છે. તો કુમાઉ હિમાલયની અંતર્ગત નંદા દેવી શિખર આવે છે અને ભારતનું ત્રીજું સૌથી ઊંચું શિખર છે. ભારતનું પ્રથમ સૌથી ઊંચું શિખર તો K2 છે, ગોડવિન ઓસ્ટિન. સેકન્ડ જે છે કાંચનજંગા જે સિક્કિમમાં આવે છે અને ત્રીજું જે છે નંદા દેવી જે છે આવે છે ઉત્તરાખંડની અંતર્ગત. તો નંદા દેવી એક પર્વત પણ છે અને નંદા દેવી ગ્લેશિયર પણ છે. તો સૌથી પહેલા તો આપણે નંદા દેવી ઉપર હાઇલાઇટ મેળવીએ તો જો અહીં આખો મેપ દેખાઈ દે. હવે અહીં જે છે એક ઋષિ ગંગા નદી વહે છે, આ રીતે ઋષિ ગંગા નદી વહે છે. અહીંથી આ રીતે છે, એક બ્રાન્ચ અહીંથી આવે છે, અહીંથી એક આવે છે, અહીંથી બીજા બધી એની શું છે સહાયક રહેલી છે આ રીતે. અને આ મુખ્ય નદી છે એનું નામ છે ઋષિ ગંગા. હવે અહીંયા જે છે એ નંદા દેવી ગ્લેશિયર આવેલું છે, આ નંદા દેવી ગ્લેશિયર છે. હવે આ પીગળે ઇનશોર્ટ કે કોઈ કારણોસર તૂટે અને અહીં આવે છે, આખામાં પડે છે, તો સડનલી પડશે તો પાણી વધશે, તો આખા વિસ્તારમાં પાણી આવે છે. એટલે આ બધું કાલે મિત્રો ગઈકાલે તમે જો વોર્નિંગમાં હતું કે ભાઈ અહીં કોઈ જવું નહીં, હરિદ્વારને બધું બંધ કરેલું હતું. પણ અહીં જે છે આ નંદા દેવી ગ્લેશિયર આવેલું છે, આ નંદા દેવી ગ્લેશિયર છે અને આ રીતે ઋષિ ગંગા નદી વહે છે. અને એ કોને મળે છે તો કે ધોલી ગંગાને. ડ્રો કરીએ, આમ એક ધોલી ગંગા આવે છે, અહીં જે છે આમ એક ઋષિ ગંગા છે, અહીં નંદા દેવી ગ્લેશિયર છે. તમે એક શબ્દ કાલનો સાંભળ્યો છો ગ્લેશિયર બસ્ટ. ગ્લેશિયર બસ્ટ શું થાય? ગ્લેશિયર બસ્ટ. હવે જો ગ્રીન હાઉસ ઇફેક્ટ અથવા તો ખાસ કરીને આપણે જોઈએ તો ગ્લોબલ વોર્મિંગ, ચલો ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપમાન વૃદ્ધિ. હવે અલગ અલગ કારણોસર જે છે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વધી રહ્યું છે, વાહનોના પ્રદૂષણ, આ તે બધા કારણે જે છે વૈશ્વિક તાપમાન વૃદ્ધિ જે છે એ વધી રહી છે. 1975 થી 2000 આ વર્ષ દરમિયાન જેટલું સરેરાશ તાપમાન હતું, ખાસ કરીને 2000 થી અત્યાર સુધીમાં એ તાપમાનની અંદર 1 અંશ સેલ્સિયસનો વધારો જોવા મળ્યો છે.
સરેરાશ તાપમાનમાં 1 અંશ સેલ્સિયસ વધે છે. એટલે વિચાર કરો કે સતત આખો વિસ્તાર 1 અંશ સેલ્સિયસ વધી જતો હોય તો ક્યાંક ને ક્યાંક બરફની શિલાઓ, હિમનદીઓ છે, ક્યાંક તો ઇફેક્ટ આવશે. જેમ કે તો આપણે ધ્રુવ પ્રદેશની વાત કરતા હોઈએ છીએ કે ધ્રુવોના બરફ પીગળે છે, તો જ્યાં પણ ધ્રુવ સિવાય બરફ છે ત્યાં પણ ઇફેક્ટ આવશે. આવું જ મિત્રો હજી એક જગ્યા છે, જેમ કે અત્યારે કરંટમાં છે, તમને એને એમ યાદ રાખજો, આફ્રિકા ખંડ જે રહેલો છે ને આ રીતે અહીંથી ઇક્વેટર પસાર થાય છે આફ્રિકા ખંડમાંથી, અને એની દક્ષિણે જે છે અહીં માઉન્ટ કિલીમાંજારો છે. માઉન્ટ કિલીમાંજારો. હવે ઇક્વેટરની નજીક હોય તો એમ થાય કે ત્યાં બરફ થોડોક હોય, પણ આ જે કિલીમાંજારો છે ને મિત્રો પર્વત આ રીતે, તો એની ઉપર ચોટી જે કહીએ ને ત્યાં બરફ જામેલો હતો. ઇક્વેટરની નજીક છે, થોડીક વિશેષતા જ કહેવાય ને કે વિષુવવૃત્ત નજીકના પર્વત ઉપર બરફ છે. ઊંચાઈ ઉપર જે તાપમાનમાં ઘટાડો થાય તો અહીં બરફ જે છે હતો, પરંતુ સરેરાશ તાપમાન શું થયું, હવે વધી ગયું છે. તો આટલી વિશેષતા ધરાવતો પર્વત કે ભાઈ ઇક્વેટર નજીક હોને છતાં એની ઉપર જે છે બરફ હતો, તો અહીંનો જે બરફ હતો ને એ પીગળી ગયો છે. અહીં જે પણ બરફ હતો ને એ બધો પીગળી ગયો છે. તો આવી ઘટનાઓ જે છે ગ્લોબલ વોર્મિંગને કારણે સામે આવી રહી છે. ગ્લોબલ વોર્મિંગને કારણે આવી ઘટનાઓ જે છે સામે આવી રહી છે, અને એના જ ભાગરૂપમાં અત્યારે નંદા જેવી ગ્લેશિયર છે બસ્ટ થયેલ છે. ઇન શોર્ટ કે આખો હિમખંડ હોય એ કોઈને કોઈ કારણોસર તૂટે છે, સરેરાશ તાપમાન વધશે તૂટશે અને સડનલી ધસી અને નીચે તરફ આવે છે અને નદીમાં પડે છે. નદીમાં પડશે એટલે ઓટોમેટિક નદીનું પાણી ઉછળવાનું છે, નદીનું પાણી ઉછળશે એટલે પૂર આવશે. આની સાથે આસપાસનો જે મલબો હોય ને, પર્વતીય વિસ્તાર, જમીન, ધૂળ બધું લઈ આવે છે. તો આખું જે કહેવાય ને એક પ્રકારનો નદીમાં ભયાનક એવું પૂર જે છે જનરેટ થાય છે. તો અહીં મિત્રો નંદાદેવી ગ્લેશિયર છે, અને અહીંથી જે છે આખો ઇસ્યુ જે છે અહીંયા સુધી આવે છે, અને અહીંથી જે છે ધૌલીગંગા નદી વહે છે. હવે અહીં પણ જોઈએ તો આ નંદાદેવી, ઇવન નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન પણ રહેલું છે, અને અહીં જે છે જોશી મઠ આવેલું છે. અહીંથી જે છે આખી ઘટના જે છે શરૂ થાય છે. જો આખી અહીંયા મેળવી, આ મેપમાં તમને ઘણી બધી માહિતી મળશે. તમે જોઈ શકો કે અહીંયા જે છે આ આખો પર્વત રહેલો છે આ રીતે. અહીં નાનું એવું ગામ ડેવલપ છે, વિકસિત થયેલું છે, અને આ ભાગમાં પર્વત જ્યાં ઉપર જે ગ્લેશિયર હતો એ ગ્લેશિયર આવીને પડે છે, અને એ સીધી નદીમાં પડે છે કે નદીનું પાણી ઉછળશે, એની સાથે આ બધો કાદવ ને બધું લઈને આવશે. તો સડનલી કહેવાય ને, સડનલી લોકો વિચારે એના ઉપર સ્ટેપ લે એની પહેલા તો બધી ઘટના ઘટી ગઈ. સડનલી અચાનક જ જે છે આખું પૂર ને બધું આવે છે અને બધું તાણીને લઈ જાય છે. ડિસ્ટ્રક્શન વિશે વાત કરીએ તો ફર્સ્ટ શું ઘટના ઘટી, તો કે રૈની વિલેજ ચંબોલી, ખાસ કરીને ઉનાળાની અંતર્ગત આ ચંબોલી જે છે એ વિસ્તારમાં જે છે ભાઈ એની કેપિટલ ટ્રાન્સફર થાય છે. તો જે આ ગઢવાલ રિજન છે ને એ ઉનાળાની એની કેપિટલ છે. ઉનાળાની અંદર ઉત્તરાખંડની કેપિટલ આ ગઢવાલ રિજન છે, હિમાલયનો ભાગ છે રહેલો છે. તો જે ચંબોલી ડિસ્ટ્રિક્ટ છે ત્યાં જે છે ચંબોલી ડિસ્ટ્રિક્ટ તમે જોઈ શકો કે આ જે છે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ આવે છે, આ રીતે અહીંયા ભાગ પડે છે. તો આ ચંબોલી ડિસ્ટ્રિક્ટ રહેલો છે, આ છે ને તે ચંબોલી ડિસ્ટ્રિક્ટ છે, અને અહીં જે છે ગઢવાલ રિજન આવેલો છે, જે ઉનાળા દરમિયાન જે છે ઉત્તરાખંડની રાજધાની હોય છે. તો એની અંદર અહીં તમે જુઓ કે ભાઈ બ્રશ થાય છે, આઉટબર્સ્ટ થાય છે, આ જે આખો બરફનો કહેવાય કે હિમનદી આખો વિસ્તાર છે તૂટે છે, અને અહીંથી જે છે આખું પાણી બધું આગળ આવે છે. તો આ જગ્યા ઉપર જે પ્રથમ જે આવે છે ત્યાં એનટીપીસી તપોવન જે છે, સેવરલ બ્રિજીસ એન્ડ નિયરબાય વિલેજીસ, અહીં જે છે એનું કાર્ય શરૂ હોય છે, બનતું હોય છે. તો પ્રથમ તો એને નુકસાન આપે છે. પછી અહીંથી આગળ જાય છે તો સોલેન તો ધૌલીગંગા અને ફોલ્સ ડાઉન વિષ્ણુપ્રયાગ. હવે વિષ્ણુપ્રયાગની શું છે એની પણ માહિતી મેળવી મિત્રો. આ વાત કરી આપણે ઋષિગંગા, તો અહીં જે છે એનો પ્લાન્ટ આવેલા હતા, જે કહેવાય ને કે ભાઈ ઇલેક્ટ્રિસિટી માટેના એ નુકસાન થઈ જાય છે. ધૌલીગંગા, આ ઋષિગંગા ધૌલીગંગાને મળે છે, અને આ ધૌલીગંગા નદી વહે છે, અને ત્યાં બીજી એક નદી આવે છે, એનું નામ છે અલખનંદા. અલખનંદા ધૌલીગંગા, અને અહીંથી એક નદી આવે છે આમ, એનું નામ છે અલખનંદા. આ અલખનંદા ધૌલીગંગા જ્યાં મળે છે ત્યાં આવેલો છે વિષ્ણુપ્રયાગ. વિષ્ણુપ્રયાગ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, પ્રયાગ પીઆઈમાં પૂછેલા છે આ વખતે. અને આ અલખનંદા નદી આગળ વધે છે, અને એક બીજી આવે છે ભાગીરથી નદી. તો ભાગીરથી અને અલખનંદા જે છે દેવપ્રયાગમાં મળે છે, અને ત્યાંથી જે છે ગંગા બને છે. તો આવા વિવિધ પ્રયાગો આવેલા છે. તો એક તો દેવપ્રયાગ કે જ્યાંથી ભાઈ ગંગા બને છે. આના સિવાય જે તાજેતરમાં ધૌલીગંગા કરંટમાં છે અલખનંદાને મળી છે
ત્યાં કયો પ્રયાગ આવે છે? તો વિષ્ણુ પ્રયાગ છે ઉત્તરાખંડની અંતર્ગત. તો અહીં જે છે વિષ્ણુ પ્રયાગ આવેલો છે. અહીંથી જે છે જે અલખનંદા એટ ધ પોઈન્ટ વેસ્ટ અને જે ઋષિગંગા કહેવાય કે ભાઈ તપોવન જે પાવર પ્લાન્ટ ને બધું કન્સ્ટ્રક્શનનું કાર્ય સારું હતું બધું તૂટી જાય છે. આ રીતે અહીં જે છે આગળ વધે છે. અહીં જે છે દેવપ્રયાગ આવેલો છે. અહીં તમે જો આ ભાગીરથી નદી આવે છે. આ જે છે ભાગીરથી આવે છે અને આ જે છે અલખનંદા આવે છે. તો અલખનંદા અને ભાગીરથી અહીં ભેગી થઈ છે. એનું નામ છે દેવપ્રયાગ અને અહીંથી એક જ નદી બને છે. એનું નામ છે ગંગા. એના કિનારે અહીં ઋષિકેશ આવેલું છે અને અહીંથી આગળ તમે જુઓ તો હરિદ્વાર આવે છે અને આ ઉત્તરાખંડ ખંડનો આખો ઝૂમ થયેલો મેપ છે. તો અહીં જે છે બ્રસ્ટિંગ થાય છે. તો એના કારણે શું? તો કે ભાઈ અહીં જે આખું તમે જોઈ શકો આકૃતિમાં કે ભાઈ આખો કેવો નદીનું પાણી ઉછળે છે આખું અને આખો બ્રિજના તમે ઓલરેડી વિડીયો જોવો છો, ફોટા જોવો છો, આખું બ્રિજ બનતો હોય છે આખું તોડી નાખે છે અને આશરે 150 જણા જેટલા લોકો જે છે હજી ગાયબ છે, હજી મળેલા નથી. તો કે અહીંથી જે છે બ્રિજ થાય છે આખું આગળ વધે છે. અહીં એનટીપીસીનું જે પાવર પ્લાન્ટની બધું છે એ ક્રશ થઈ જાય છે, તૂટે છે. પછી આગળ વધે છે. અહીંથી નદી આવે છે. એનું નામ શું છે? તો કે ધોલી ગંગા રહેલું છે. આ ધોલી ગંગાને અહીં જે છે મળી જાય છે. પછી આગળ વધે છે અને અહીં આવે છે. તો આ જે ભાગીરથી છે અને અલખનંદા જે બંને ભેગી થઈ જાય છે અને અહીંથી જે છે દેવપ્રયાગ આવે છે. ત્યાંથી આગળ વધી ઋષિકેશ આવે છે અને હરિદ્વાર આવે છે. અહીંથી ગંગા જે છે મેદાનમાં આવે છે, આગળ વધે છે, યુપીમાં એમાં જાય છે. તો મુજબ આખો ઇસ્યુ જે છે રહેલો છે. હવે એક તો ગ્લોબલ વોર્મિંગની વાત છે. આના સિવાય હજી એક મિત્રો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, મજા આવશે જાણીને એમ કે ભાઈ CIA kept changing story and losing the nuclear device in નંદા દેવી 1960. 1960 ઇન્ડિયન એક્સપ્રેસનો આર્ટિકલ હતો. 1960માં જ્યાં નંદાદેવી શિખર છે ને ત્યાં એ વિસ્તારમાં જે CIA અમેરિકાની જે ખુફિયા એજન્સી કહેવાય છે એને કંઈક ન્યુક્લિયર વેપન ઇન શોર્ટ કે ન્યુક્લિયર ડિવાઇસ જે રહેલું છે ને એને આ વિસ્તારમાં ખોઈ નાખ્યું હતું. આ વિસ્તારમાં રાખેલું છે, ખોઈ નાખ્યું છે, જે હજી સુધી મળેલું નથી. એ જ વિસ્તાર છે અત્યારે જ્યાં બસ્ટિંગ થયું છે ને એ જ વિસ્તાર રહેલો છે કે જ્યાં આ જે કહેવાય કે CIA દ્વારા જે છે 1960માં નંદાદેવીના વિસ્તારમાં જે છે એક ન્યુક્લિયર ડિવાઇસ જે છે એ અહીં ખોઈ નાખ્યું હતું. લોઝિંગ ખોઈ નાખેલું છે. લોસ ભૂલાઈ ગયું ક્યાં નાખ્યું હતું એવું સમજો. એ મુજબ અહીં આ જ વિસ્તાર છે. આના સિવાય હજી મિત્રો ઘણી ઇન્ફોર્મેશન છે. જેમ કે આપણે વાત કરીએ 2019ની 2019ની ઘણી અલગ અલગ એજન્સીઓ દ્વારા જે છે જનરલ એક છે સાયન્સ જનરલ કરીને સાયન્સ જનરલ આવે છે એની અંદર પણ હાઇલાઇટ કરવામાં આવેલું હતું કે ભાઈ આ જે વિસ્તાર રહેલો છે જે તાજેતરમાં જે ઘટના ઘટી છે તે ગ્લોબલ વોર્મિંગને કારણે ઇફેક્ટેડ છે. ઇન શોર્ટ કે આખો વિસ્તાર એ જ્યાં પણ કહેવાય ને કે હિમશિલા આવેલી છે, ગ્લેશિયર આવેલ છે, આ ગ્લેશિયર જે છે આ ગ્લોબલ વોર્મિંગને કારણે પીગળી રહ્યા છે, ઇફેક્ટેડ છે, ઇફેક્ટ થઈ રહ્યા છે. તો એટલું બધું એને સિરિયસલી નહોતું લીધું કે ભાઈ હજી ઘટના નથી ઘટી. પણ તાજેતરમાં જુઓ કે ભાઈ એ જ વસ્તુ જે લાઇટલી લીધેલી હતી અને અત્યારે મોટી ઘટના સાબિત થયેલી છે કે આખા વિસ્તારમાં એટલું મોટી હિમશિલા આવીને પડે છે, નદીનું પાણી ઉછળે છે અને ઘણું બધું જે છે આર્થિક રીતે નુકસાન એને બધું ભોગવવું પડેલ છે. 2013ની અંતર્ગત મિત્રો ઉત્તરાખંડમાં જે છે ક્લાઉડ બર્સ્ટ થયું હતું. ક્લાઉડ બર્સ્ટિંગ થયેલું હતું ત્યારે વાદળું ફાટ્યું હતું એવું આપણે કહીએ છીએ. 2013માં વાદળું ફાટેલું હતું અને અત્યારે જે છે એ ગ્લેશિયર પીગળેલ છે, આખો પડેલો છે. હવે જો બેમાં તફાવત છે ભેગું ન થઈ જાય. એક આખી કંઈક અલગ ઇવેન્ટ છે 2013ની અને 2021માં છે એ ખાસ કરીને એક ગ્લોબલ વોર્મિંગની સાઇન રૂપે જોવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગ જે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇફેક્ટ થઈ રહી છે એની એક ઇફેક્ટના રૂપમાં અત્યારે સામેલ કરવામાં આવે છે. ઇવન ફ્રાન્સ જ્યારે આ ઘટના ઘટી કે ફ્રાન્સનો તરત જ મેસેજ હતો કે ભાઈ આના માટે જે ફ્રાન્સ તૈયાર છે, કંઈ પણ જરૂર પડે તો ફ્રાન્સ જે છે હાજર રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ફ્રાન્સ જે છે પ્રથમ દેશ આવી ગયો હતો કે જેને ભારતને આ મુદ્દાને કહેવાય કે મદદ કરવા માટે તૈયાર થઈ ગયેલો હતો. તો ખાસ યાદ રાખજો મિત્રો ઘણો બધો ફેક્ટ રહેલો છે અને ખાસ કરીને કીધું એ મુજબ કે જે પણ ગ્લોબલ વોર્મિંગ થાય છે એટલે કે વૈશ્વના તાપમાનમાં વૃદ્ધિ થઈ રહી છે. તો જે પણ જગ્યાએ બરફ રહેલા છે એ ધીરે ધીરે પીગળશે. તો એમાં જે છે આ નંદાદેવી ગ્લેશિયર સમાવેશ છે જે તાજેતરમાં ગ્લોબલ વોર્મિંગને કારણે અફેક્ટેડ છે અને આખો વિસ્તાર જે છે તૂટી અને નીચે આવે છે. તો એને જ આપણે કહીએ છીએ ગ્લેશિયર બર્સ્ટ. તો આખું તૂટીને નીચે આવે છે અને આ નદીમાં એમાં પડે છે, આખો મલબો ઉછળે છે,
બધું કાદવ જેવું ભેગું થાય છે અને સતત સડનલી જે છે કંઈ વિચાર કરીએ, કંઈ સ્ટેપ લઈએ કે એની પહેલાં જે છે આખું પૂર આવી જાય છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં જો તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. અને ખાસ કરીને ફરી કહી દઉં કે જે પણ વિદ્યાર્થી મિત્રોને ડાઉટ હતા ને કે ભાઈ ક્યારે ઓફલાઈન બેચની શરૂ થઈ રહી છે તો એની માહિતી આવી ગઈ છે અને ઝડપથી જેના જોઈન ન કરેલા તો જોઈન કરી લો, જેથી કરીને તમારું કંઈ વસ્તુ છૂટે નહીં. તો કાલે ફરી મળીએ મિત્રો નવા ટોપિક સાથે. થેન્ક યુ.